તો શુક્રગુજાર છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબિલિન કનેક્ટેડ છે વહાં અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોબિલિનને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। सलाम दोस्तों, आगे बढ़वाने पहले आप वीडियो इग्नोर ना करजो, ज़रूर देखो दोस्तों। ज़्यादा से ज़्यादा कम्युनिकेशन मजबूत થઈ, हमें आपसे जुड़े, लोगों आपसे जुड़े, लोगों ने भी फायदो થાય, हमने भी फायदो થાય અને આપણા એડમિનને भी फायदो થાય। એના लिए हमें एक बेहतरीन प्रोजेक्ट આવી રહ્યા છે। हमें सिटी वाइज एडमिन બનાવી છે, यानी कि हमें सिटी वाइज ग्रुप બનાવી છે। नजनीम उज्जैन, नजनीम इंदौर, नजनीम रतलाम અને वो लोकल એરિયાનો એડમિન હશે ઓનો वो કનેક્ટ થશે हमारा मेन ग्रुप से। એનામાં એમ ફાયદો રહેશે कि ये एडमिन अपना एरियाના કોન્ટેક્ટ્સના 1000 લોકોને જોડશે તો એ મોનેટાઇઝ થઈ જશે ઇન્શાઅલ્લાહ। ફ્યુચરમાં જેમ જેમ પ્રમોશન થશે એને બી ફાયદો થશે, મોમિનીનને બી તો મોટો નેટવર્ક મળશે અને નજનીમનો બી મોટો કમ્યુનિકેશન થશે। તો અગર આપ આપના સિટીમાં છો અને આપ આપના ગ્રુપના એડમિન બનવું ચાહો છો તો અમને આ નંબર પર કોન્ટેક્ટ કરીએ। શુક્રિયા। શું વાત કરો છો? फिर તમે કેવી રીતે સમજાયા? बस भाई पूछेस मत, 3 दिन लग लॉकडाउन રહ્યું છે। અરે બાપડે, ઇતના ઓવર થિંકર! આ તો એમ કહેવાય કે ઉંદરાને ચિંદી મળી ગઈ અને ડ્રેસ તૈયાર। તમારી લાઈફ તો ઘણી ઇન્ટરેસ્ટિંગ છે। ઇન્ટરેસ્ટિંગ? ભાઈ ખોફમાં ઘરે જાઉં છું કે આજે શું નવો રાઈટો હશે। ઓવર થિંકિંગ આ જ ખૂબી નથી, બે ઓર ખૂબી છે, રીલ્સ અને રીલ્સને રિયલ માનવું। અને वो खुदा खैर करे वो શું છે वो, હા, ક્રાઇમ પેટ્રોલ, ઓએ બી આદું દિમાગ ખરાબ કરી રાખવું છે। કોઈ બી એપિસોડ જોઈ છે બસ એનું શક દિમાગમાં ફિટ। લાસ્ટ વીકના એપિસોડમાં જોયું એના પડોશીને મોટું મકાન જોતું હતું તો પડોશીએ ખીરમાં ઝેર મિલાવીને ખીલાવી દીધું। ફિર શું, हमारा फ्लैटના સામને ક્રિશ્ચન ફેમિલી છે, ભલા લોકો છે બિચારા। એના એ કંઈ ફંક્શન થયું તો ખીર લઈને આવ્યા। મારા મેડમના ઝહેનમાં તો એપિસોડનો બુખાર થયો, ના પોતે ખીર ખાધી ના મને ખાવા દીધી। બસ એક જ વાત કે આ લોકોને મોટો ફ્લેટ જોએ આપને ટપકાવાના लिए ખીર મોકલી છે। યાર પૂરી મલાઈવાળી ખીર થી, તને તો ખબર છે મીઠું મારી કમજોરી છે। અરે બાપડે! चल निकलूं, खुदा खैर करे। આજે ખબર નહીં કોણ સી રીલ દેખી છે। અરે વાહ, આ પાર્ટીએ પૈસા મોકલાવી દીધા। 3 વર્ષથી રૂલાવી રહ્યો હતો, ખુદાનું શુકર। મિગદાતનું દિલ ઘણું ખુશ થઈ ગયું। હા, ચલો ફ્રી થઈ ગઈ, રીલ જોઈ લઉં છું। સકીના રીલ્સ જોવા લગા અને સ્ક્રીન पे एक मोटिवेशन रील આવી। ध्यान रखिए, आपके पति बिना बात के खुश है, मुस्कुरा रहे हैं, तो कोई ना कोई गड़बड़ है। आप तो उन्हें खुश नहीं रखती, फिर वो खुश क्यों है? उन्हें खुश कौन रख रहा है? सावधान लेडी, उनकी लाइफ में कोई है। ઓહ, એવામાં મિગદાત ઘણા ખુશ અને ગુનગુનાતા હુઆ ઘરમાં એન્ટર થયા। હાય બેબી, કેમ છો? इतना खुश? आप तो उन्हें खुश नहीं रखती, फिर वो खुश क्यों है? उन्हें खुश कौन रख रहा है? सावधान लेडी, उनकी लाइफ में कोई है। ઓહ, મને તો થયું જ કે આ માણસ જેટલો સીધો નજર આવે છે ઉતનું તો નથી। અરે તમારું ફેસ કેમ ફૂલવું છે? નહીં, તમે તો ખુશ છો ને, તમે એ તો તમારી ખુશીની વજહ ઢૂંઢી લીધી છે। મેં તો કેવી બી રહું। અરે બાપડે, ફિર શું થયું? બસ યાર પૂરી રાત સમજાવવામાં નીકળી, પૂછે જ મત। એક કામ કરો, આજે ઉદાસ થઈને જાજો। अरे रहवा दे, खबर पड़े कि आज वो रील में बतायूं कि क्या आपके हबी उदास रहते हैं, ऐसा तो नहीं उनका कोई रिश्ता चल रहा हो और वो उन्हें ब्लैकमेल कर रही हो। भाई फिर पूरी रात जासे। સહી કહો છો। હા, સગલું કામ પટી ગયું। હવે આરામથી બેડ પર જાઉં છું, મારા એસીથી બી ज़्यादा પાવરફુલ ફેન ચાલુ કરું છું અને થોડી દેર રીલ્સ દેખું છું। कितनी गर्मी है, बाप रे! वाव! चलो तुम्हारी मुस्कान की मुस्कान नो पेज चालू करूँ छू। ध्यान दीजिए मेरे फैंस, आपके ऊपर गिर सकता है फैन। जी हाँ, आज आप पर कोई दुर्घटना घट सकती है। पंखे के नीचे ना सोइए, पंखा गिर सकता है। अरे बाप रे! अगर आ पंखो चलता चलता मारा ऊपर गिरी गयो तो? ओह, इतनो मोटो पंखड़ियो તૂટી જશે અને પેટ पे ગીરી ગયો તો આની પ્લેટ से પેટની સગલી આર્તરીઓ બહાર આવી જશે। ના 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 ના, મેં જાન સાથે નહીં ખેલી શકતી। ગરમી બર્દાશ્ત કરી લઈશ
પણ આવી મોત નહીં 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 નહીં. અરે બાપડે, ગરમી પડી રહી છે. સૂરજ તો પૂરો ગુસ્સામાં છે. ઘરે જઈને પંખામાં સૂઈશ, થોડો સુકૂન મળશે. મિગદાદ ઘરે પહોંચ્યા અને ફેન ચાલુ કરવા ગયા. ના, ફેન ના ચાલુ કરજો. અરે પણ કેમ? કેટલી ગરમી લાગી રહી છે. તમે પોતે પસીનામાં લટપટ થઈ રહ્યા છો. ના, આ ગરમી અચ્છી છે મોત કરતા. આજે જૂલી બતાવી રહી હતી કે પંખાસી વચીને રહેજો. હવે આ નવી બીમારી, તમે રાશિફળ બી દેખવું ચાલુ કરી નાખો. આ સગલું બકવાસ હોય છે. બસ રીલ વાયરલ કરવાના તરીકા હોય છે. ના, આ બકવાસ નથી. वो दिन वो ये કહ્યું થું કે आज के दिन आपको हेडेक रहेगा. રહ્યું થું हेडेक. એકદમ સચ્ચી વાત છે. યા મારા અલ્લાહ, અરે તમારા માથામાં દર્દ એના વાસ્તે નહોતું કે वो ये बताયું હતું, बल्कि એના लिए થું कि वो ये एक रोज पहला रील में बताયું હતું कि 2 दिन तक चाय मत पीना. या मारा खुदा. મિગદાદ એ લાસ્ટ કોશિશ કીધી પણ સકીના સામને એની ચલે. પણ મિગદાદની કहाँ ચલતી. રીલ એ રિયલ લાઈફની વોટ જો લગી રાખી હતી. તમારા ઉપર રીલ બનાવવું જોઈએ. અરે બલ્કि પૂરો એપિસોડ નજનીમ ટીમને ખબર પડી જાય તો તમારા ઉપર 10 એપિસોડ બનાવી દે. હસી લે બેટા, અગલે વર્ષ તારી બી શાદી થવાની છે, ફિર દેખીશ. અરે બાપરે, આજે ક્રાઇમ પેટ્રોલની સ્ટોરી કેવી થી? કેવો હસબેન્ડ તો વાઇફ બિચારી સમજતી રહી કે એના હસબેન્ડ બિઝનેસ ટૂર पे બહાર જાય છે, કેટલી મહેનત કરે છે, અને હસબેન્ડ બીજા સિટી, બીજું મેરિટલ અફેર. ખુદાનું શુકર છે મિગદાદ કોઈ બી ટૂર पे બહાર નથી જાતા. પણ લાસ્ટ મંથ મિગદાદ બિઝનેસ ટૂર पे દુબઈ ગયા હતા. હવે આનું દુબઈમાં તો કોઈ નથી. પોસિબલ છે દુબઈ ગયા જ ના હોય. ના, ફોટો નાખા હતા સ્ટેટસ पे. પણ मीटिंग तो बस 1 દિવસની थी, ये 2 દિવસ કેમ रुका था? हाँ, कहीं ना कहीं झोल છે. ચેન से सोना है तो जाग जाइए. એમ જ કહે છે ને અનુપ સોની. મને પણ ગફલતના નીંદ से જાગવું જોઈએ. મેં તો ઘણી ભોલી છું રે. આજે ઉગલાવું છું સગલી હકીકત. હાય બેબી, આજે તમને એક ગુડ ન્યૂઝ આપવું છે. ગુડ ન્યૂઝ? વાત ગુડ ન્યૂઝ તક ચલી ગઈ. અરે મોલા, મેં તો બરબાદ થઈ ગઈ. બેબી છોરો, મને એમ બતાવો દુબઈમાં તમારો કેના સાથે અફેર છે? દુબઈમાં? ડાયરેક્ટ દુબઈ? કોઈ આસપાસ ગામડામાં ના મિલું? વાત ઘુમાવો ના, જલ્દી બતાવો. અરે મારી માં, દુબઈ કઈ પાસે છે જો ચક્કર ચલાવું? તો તમે લાસ્ટ મંથ દુબઈ ગયા હતા. 12 તારીખ 11 બજે મીટિંગ એન્ડ થઈ ગઈ थी. સાંજે તમે નીકળી सकता था. તમે 13 તારીખ સાંજે કેમ નીકળા? 12 તારીખ 11 बजे से 13 તારીખ સાંજે 6 PM લગ તમે કોના સાથે થા? મને બિના કોઈ સ્ટોરી બનાવે જવાબ આપો. યા મોલા, આ ફિતુર કોના સબબ આયો? वो चैन से सोना है तो जाग जाइए ओना से, या मैं हूँ मुस्कान ओना से? ફેર મેં ઘરમાં એન્ટર થયો હતો તો એક વાત કહી હતી કે તમારા लिए એક ગુડ ન્યૂઝ છે. અચ્છું થયું તમે આ સવાલ આજે કીધો, કેમ કે આજે જ ડીલ ફાઇનલ થઈ છે. આજના પહેલાં આ સવાલ કરતે તો મને કોઈ સ્ટોરી બનાવવું પડતું. 13 તારીખ મેં એલેક્સિર નોવાના ફાઉન્ડર હકીમભાઈ કોલાબાવાલા, ઝૈનબબેન કોલાબાવાલા અને મુર્તઝાભાઈ કોલાબાવાલાના સાથે થો. અને ગુડ ન્યૂઝ એમ છે કે આપણા બેટર ફ્યુચર વાસ્તે અને સેફ ઇન્વેસ્ટમેન્ટ વાસ્તે એલેક્સિર નોવાસે દુબઈમાં પ્રોપર્ટી લીધી છે. દુબઈમાં આપની પ્રોપર્ટી? શું વાત કરો છો? આ મુમકિન છે? હા, મુમકિન છે અને ઘણું આસાન છે. આજકાલ દુબઈની ઇઝી પોલિસીના સબબ દુનિયાભરના લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ દુબઈમાં કરી રહ્યા છે અને શિફ્ટ બી થઈ રહ્યા છે, કેમ કે એ ડેવલપ્ડ, સેફ અને ખૂબસૂરત કન્ટ્રી છે. અને એલેક્સિર નોવાના એ તીનો ફાઉન્ડર ટ્રસ્ટેબલ અને મારૂફ છે. આ આપના ફરજંદો વાસ્તે પણ ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ છે. હા દોસ્તો, આપે બી દુબઈમાં પ્રોપર્ટી બુક કરાવી યા નહીં? સગલી ઇન્ક્વાયરી વાસ્તે આજે જ આ નંબર पे કોન્ટેક્ટ કરે. અરે યાર, મુસ્કાનની નવી રીલ આવી ગઈ. आज हम बात करेंगे मूलांक पे. 3 मूलांक के व्यक्ति का 7 मूलांक की लेडी के साथ जो नजरों ही नजरों में गुपचुप अफेयर चल रहा है. आज दोनों अपने प्यार का इजहार करेंगे और ये प्यार परवान चढ़ेगा. અરે, આ તો મારા लिए નથી. મારો મૂલાંક તો 9 છે, પર મિગદાદનો મૂલાંક તો 3 છે અને 3નો 7 છે. ઓ, યાની લાઈફમાં કોઈ 7 મૂલાંક વાલી છે.
મને પહેલાથી જ શક થો આને સ્ટ્રોંગ ફિલિંગ્સ છે. કોણ છે આ ચુડેલ? મારા હબીને ફસાવીને રાખવું છે. આને કિતના દિવસથી આ સગલું ચાલી રહ્યું છે. ઓહ, મને મારા ભાઈને અમ્મીને બતાવવું પડશે. અરે મિગદાદભાઈ, મબરૂક મબરૂક. બોસ ઘણા ખુશ છે. તમે વખતના પહેલા પ્રોજેક્ટ ફિનિશ કરી દીધો અને ક્લાયન્ટ ઘણા ઇમ્પ્રેસ થયા. ચલો પાર્ટી આપો, બોનસ મળશે. ઓકે ચલ ડન. अपन બેવે ચલી છે. ઓફિસમાં કોઈ ઓરને ના કહેજે. મિગદાદનો મેસેજ છે. બેબી, જમવામાં વેટ ના કરજો. મેં મારા દોસ્ત સાથે બહાર જમીશ. બહાર જમીશ? યાર, મુસ્કાનની એક એક વાત સાચી હોય છે. લાગે છે બેવેમાં ઇઝહાર થઈ ગયો છે અને આઓને લઈને ડેટ પે ગયા છે. હવે શું કરું? આવા દો આને. આનો બુખાર ઉતારવું પડશે. હાય બેબી, આજે મેં ઘણો ખુશ છું. એક કપ ચાય બનાવી દો, ફિર બતાવું. મેં કેમ ચાય બનાવીને દઉં? તમારી સાથને કહો બનાવીને પોતાના હાથથી પિલાવે. સાત? કોણ સાત? અરે મૂલંક સાથ. મને કઈ સમજ ના પડી. મેં કઈ સમજો નહીં. શું કહી રહ્યા છો? પણ મેં સગલું સમજું છું. યહાં સોફા પે જ સૂજો, અંદર આવજો મત આજે. અરે પણ મેં એ કરું શું છે? આ સોફા पे કેવી રીતે સુઈશ? ગરમી કિતની છે? હા, તો ગરમી છે તો ચલા જાઓ ના વો મૂલંક સાથના ઘરે. બેબી, જમન રેડી છે? ભૂખ લાગી રહી છે. મૂલંક સાથના પાસે જાઓ, વો ખિલાવશે તમને. ચલો મારા બાબુ, મારા હાથથી ખિલાવી દઉં. અરે યાર, આ કોણ છે? મુલાંગ સાત. ઓહો, દેખો તો સહી કિતના ભૂલા છે. મને છે ના કોઈ સીધી સાદી ગવાર ના સમજજો. મને ખબર છે સગલું સમજું છું મેં. આ ઘરે નથી હોતા તો ફિકર થાય છે કે કहाँ ગયા હશે. હવે આ કઈ મૂલંક સાથને લઈ આયા તો મેં શું કરીશ? મેં કहाँ જઈશ? अरे बाबू, देखो ना चाय कितनी ठंडी છે. દાસી, શું છે આ? મારા બેબીના लिए એટલી ઠંડી ચાય? જાઓ, ગરમા ગરમ ચાય બનીને લાવો. જાનુ, ચાય સાથે કંઈ ખાવું છે? बाबू, पकोड़ा होता तो मजा આવી जाता. દાસી, જાઓ, મારા બેબીના लिए ગરમા ગરમ પકોડા બનાવીને લાવો. મિગદાદ, મને यहाँ અકેલા સૂતા ડર લાગે છે. મેં રૂમમાં નીચે ચાદર બિછાવીને સૂઈ જઈશ. ના બાબુ, મારી પ્રાઇવેસી. ના, यहाँ બહાર જ સુવો, સમજ્યા? રૂમમાં ઘૂસવાની જરૂરત નથી. અરે નહીં, આ સગલું થયું તો મારું શું થશે હવે? ઇતનામાં મોબાઈલ पे ન્યૂ રીલ્સનો નોટિફિકેશન આવ્યો. સકીનાએ ક્લિક કીધું. भारतीय नारी, आप सब पे है भारी. शोहर के जुल्म को बर्दाश्त करने की कोई जरूरत नहीं. तुम आज की नारी हो. हमारी भी कोई सेल्फ रिस्पेक्ट है. ये हस्बैंड रूपी जालिम कोई ईद का जवाब पत्थर से दो. સકીનાના ખૂનમાં જોશ આવી ગયું. આવી રીલ્સ બનાવે જ વાઈફને ઉકસાવાના લીએ છે તાકી શેર જ્યાદા સે જ્યાદા થાય. અને આવી રીલ્સ દેખીને સગલા વ્યુઅર્સ લેડીઝના ખૂનમાં ઉબાલ આવી જ જાય છે અને એનો માસૂમ હબી ભેડિયા જેમ લાગવા લાગે છે. હા, મેં કેમ ડરું અને દબું? નહીં, મેં ઈંટનો જવાબ પથ્થર સે આપીશ. મેં મિગદાદને એવો જવાબ આપીશ કે આ મૂલ અંક સાથ કભી પલટીને મારા મૂલ અંક તનને નહીં જોએ. આઈ મીન મિગદાદના તરફ નહીં દેખે. પણ આને એક્સપોઝ કરવાના લીએ મને જરા સબર અને પ્યારથી કામ લેવું પડશે તાકી આને પકડી શકું મેં. અરે વાહ, સમોસા ને ચાય અને મૂવી. વાવ, તમે તો સેટરડે નાઇટ ખુશનુમા બનાવી દીધી. મજા આવી જશે. અરે સકીના, એક મિનિટ, ક્લાયન્ટનો કોલ છે. મિગદાદ ઉઠા અને બાલ્કનીમાં ચાલા ગયા. સકીના ધીમે સે ઉઠા અને કાન લગાવીને વાત સુનવા લાગા. અરે, તમને મના કીધું હતું ના કે ઘરના ટાઈમ पे કોલ ના કરજો. સકીનાને જરા બી ભનક લાગી ગઈ તો ખબર છે શું થશે. ઓકે ઓકે, કાલે સાંજે મેં ક્લાયન્ટ સે મિલવાનો બહાનો કરીને નીકળીશ. તમે મને રીમઝીમ કેફેના બહાર મિલજો, રોડ पे મિલજો. હા, વહાં સે अपन ચલીશું અને ડિનર બી સાથે કરીશું. ઓકે બાય. જ્યાદા લેટ થશે તો શક થઈ જશે. ઓકે. કોનો કોલ થો બાબુ? અરે ક્લાયન્ટનો તો નવો પ્રોજેક્ટ છે, કાલે મિલવાનું કહી રહ્યો છે. સંડે બી ચેન નહીં લેવા દેતા. હા, કિતની મહેનત કરો છો તમે. આ સગલું તમારા लिए જ કરું છું જાન. મારા લીએ કે વો ચુડેલના લીએ?
બેટા કાલે તમને અને વો ચીપકુને એવું જલીલ કરીશ કે યાદ રાખશે. સકીના, મેં જઈ રહ્યો છું ક્લાયન્ટ સે મિલવા. બહાર જ જમીશ. ઓકે બાબુ. મિગદાદના નીકળતાને સકીના પોતાની ગાડી લઈને મિગદાદના પીછો કરવું ચાલુ કીધું. મિગદાદ रिमझिम कैफी पे पहुंचा. वहाँ एक यंग लेडी मिगदादના પાછળ આવીને બેઠા. ફેસ पे માસ્ક લગાવી રાખું હતું અને મિગદાદના કાંધા पे હાથ મૂકું. ઓહો, ઇતનું પ્યાર. આજે તો મેં વો તમાશો કરીને સગલું બુખાર ઉતારીને રહીશ. સકીના ઘણા કેરફુલી ધીમે ધીમે પીછો કરવા લાગા. બેવે એક જ્વેલરી શોપ पे જઈને રૂકા અને શોપમાં એન્ટર થયા. જ્વેલરી શોપ? બેવે જ્વેલરી શોપ से બહાર निकला અને रोड क्रॉस કરીને सामने एक बेकरी कम रेस्टोरेंट में गया. सकीना फौरन ये शॉप में एंटर थया. आइए मैडम, क्या दिखाऊं? भैया, अभी जो दोनों ये शॉप से गए, क्या लिया उन्होंने? ब्रेसलेट लिया है। ब्रेसलेट? किसने पसंद किया था? उनके साथ जो लेडी थी उन्होंने पसंद किया था। देखो, दौलत लुटावी રહ્યા છે. બ્રેસલેટ और મારા लिए ગોલ્ડ મોંઘું. એવો સબક શીખાવીશ, બદનામ કરી દઈશ અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશે. ચલ સકીના, ઝાંસી કી રાની બનવાનો વક્ત આવી ગયો છે. सकीना ये रेस्टोरेंट में एंटर थया. सामने बेवे बैठा था. सकीनाए जोर से चिल्लाવું ચાલુ કીધું. ઓ, તો આ છે ક્લાયન્ટ. આને લઈને ઘૂમી રહ્યા છો. ગોલ્ડનો બ્રેસલેટ દિલાવી રહ્યા છો. મેં ये गोल्ड मांगू तो મોંઘું છે અને આના લીએ બ્રેસલેટ. જાન મેં બહાર જમીને આવીશ ક્લાયન્ટ સાથે. આ ડ્રામા, આ રાસલીલા ચાલી રહી છે. સકીના, ચૂપ થાઓ. શું કરી રહ્યા છો? સગલા જોઈ રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે. હા તો બનાવે. ખબર પડે દુનિયાને બી. અસલી ચહેરો સામને આવે કે ઘરમાં વાઈફ ઇંતજાર કરે છે અને આ બીજા સાથે ડિનર કરી રહ્યા છે. આજે તો તમને અને આ ચુડેલને એક્સપોઝ કરીને રહીશ. આ સગલું કરવાના પહેલા મારા સે તો પૂછી લેતા એકવાર. તું ચૂપ કર. તારા સે કેમ બેન તમે? હા બેન, મારા બેન. જોઈ લીધું? 2 દિવસ બાદ તમારો બર્થડે આવી રહ્યો છે. તમને સરપ્રાઈઝ આપવાનું સોચું. તમારે लिए ગોલ્ડ લેવાનું સોચું છું. મને સમજ ના પડતી તો બેનને કહ્યું પસંદ કરવાના વાસ્તે, અને એને મના કીધું હતું કે કોઈને ના કહેજો, ના બતાવજો. બિના સહી તફતીશ કિए वो शख्स જે તમારા ખુશીના लिए મગજમારી કરે છે, મહેનત કરી રહ્યો છે, ઓના पे આવા ઇલ્ઝામ અને શક થોભી તો આવીને પૂછતા પણ તમારી वो રીલ વાલી શું નામ છે એનું, મુસ્કાન, એ કહ્યું હશે કે હબીને સબક શીખાઓ. ફેલાવી દીધો ને રાઈટો. કાલ તક તમે સગલાના રીલ્સ દેખતા હતા. આજે આ રેસ્ટોરન્ટમાં કઈ લોકોએ રીલ બનાવી લીધી હશે અને એડિટ અને ટ્રીમ કરીને વ્યૂઝ લેવાને વાયરલ કરશે. કોને કોને સમજાવશો? જવાબ દેશો? મજાક બનાવી દીધો તમે મારા જજ્બાતને. આ સોશિયલ મીડિયા છે. આના ઉપર તમે કાલ તક જેની રીલ દેખીને હસતા હતા, આજે તમારી રીલ બની જશે. ઓહ, મને માફ કરી દો. મેં ये वो રીલમાં દેખું છું તો મને લાગુ કે રીલ અને રિયલમાં જમીન આસમાનનો ફરક હોય છે. જો यहाँ દિખાવે છે वो રિયલમાં નથી હોતું. અને કઈ ઘરોને આ રીલ તબાહ કરી ચૂકી છે. સેન્સેશન બનાવવાને झूठ फेक एडिट चले છે. अच्छा कंटेंट से ज़्यादा लोगो नेगेटिव चीज़ને જલ્દી વાયરલ કરે છે. તો સમજવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. સકીનાની આંખોમાં આંસુ था. ફાતેમા અને મિગદાદ વહાં से निकली ગયા. મિગદાદ, સોરી. મને માફ કરી દો. મોટી ગલતી થઈ ગઈ. હવે મેં તમારે पे કભી શક નહીં કરું. પ્લીઝ મિગદાદ, મને માફ કરી દો. ના સકીના, અતિ થઈ ગઈ. તમારી બીમારી આ મકામ તક લઈ આવશે મને ખબર નહોતી. પ્લીઝ લીવ મી અલોન. તમે वो તમારી રાશિવાલી શું નામ છે એનું, મુસ્કાન કે મુસ્કાન, ये देखो प्लीज. नहीं ना जान, वो तो गलत चीज़ों डालती थी ओना अकाउंट पे. અકાઉન્ટ બી બ્લોક થઈ ગયો છે. લોકોએ કમ્પ્લેન કરી દીધી એના અગેન્સ્ટ અને મને બી અહેસાસ થઈ ગયો છે. સોરી. મિગદાદને સકીનાની માસૂમિયત पे પ્યાર આવી ગયું અને એને ગલે લગાવી લીધો. અરે, નોટિફિકેશન આવ્યો છે નવી રીલનો. ફિર અરે, નજનઈનના નવા વિડીયોના ટીઝરની રીલ છે. वो तो ફાઇન કન્ટેન્ટ હોય છે. દોસ્તો, આપને શું લાગે છે, સકીના બેન સુધરી જશે? ચલિए
એક ઓર પાર્ટ બનાવી છે ઓર આની મસ્તી આગે બી કન્ટિન્યू રાખી છે પણ દોસ્તો નજનીમ હવે એક નયા મુકામ पे एक ही नज़र पे बहुत शानदार स्टोरीज लाવી રહ્યા છે એને भी સબસ્ક્રાઈબ કરીએ અને આ વિડીયોને ज़्यादा से ज़्यादा શેર કરીએ આપના શેર પર ડિપેન્ડ કરશે કે આ કોમેડી એપિસોડને કન્ટિન્યू રાખવું છે કે નહીં થેન્ક યુ દોસ્તો कृपया ध्यान दें गाड़ी संख्या 109141 अनूपपुर से घोड़ाडोमरी जाने वाली कालरेखा एक्सप्रेस अपने निर्धारित समय पर प्लेटफॉर्म संख्या 3 पर कुछ ही मिनटों में आने वाली है। ये कैसी ट्रेन है? मैंने तो आज से पहले कभी इसका नाम नहीं सुना।